આમ આદમી પાર્ટી પાટણના હોદ્દેદારો દ્વારા તારીખ 1 મે ગુજરાત સ્થાપના દિન નિમિત્તે પ્રતિક ઉપવાસનું એલાન। ગુજરાત સ્થાપના દિન નિમિત્તે આમ આદમી પાર્ટી પાટણ જિલ્લા તાલુકામાં અને વોર્ડમાં પ્રતિક ઉપવાસનું આયોજન કરાશે। ગુજરાત અને પાટણના લોકોને સુખ શાંતિ સમૃદ્ધિ અને સુરક્ષા મળી રહે તે માટે ગુજરાત સ્થાપના દિવસના દિવસે પ્રતિક ઉપવાસ કરવામાં આવશે। પાટણના તમામ લોકો પ્રતિક ઉપવાસ અને પરિવર્તન સંકલ્પ સભામાં જોડાય તેવી વિનંતી કરવામાં આવી છે। જે લોકો પર અત્યાચાર થયો હોય, જેમના પર ભાજપે ત્રાસ વર્તાવ્યો આવ્યો હોય તે તમામ લોકો પ્રતિક ઉપવાસ અને પરિવર્તન સંકલ્પ સભામાં જોડાવું। ખેડૂતો, ધંધા રોજગાર બરબાદ થઈ ગયા છે। ગુજરાતમાં ક્રાઇમ રેટ વધ્યો છે। મહિલાઓ પર અત્યાચાર વધી રહ્યા છે અને બળાત્કારની સંખ્યા પણ ખૂબ જ વધી રહી છે અને વેપારી અસુરક્ષિત મહેસૂસ કરી રહ્યો છે। મોંઘવારીએ માજા મૂકી છે। બાળકોના ભવિષ્ય અધરતાલ થઈ ગયા છે। ત્યારે આમ આદમી પાર્ટી ગુજરાતના લોકોને શાંતિ, સમૃદ્ધિ અને સુરક્ષા મળે તે માટે તારીખ 1 મેના ગુજરાત સ્થાપના દિન દિવસે જિલ્લામાં લેવલે, તાલુકા લેવલે તેમજ વોર્ડ લેવલે એક સાથે એક દિવસીય ઉપવાસનું આયોજન કરવામાં આવશે। આ કાર્યક્રમમાં સામાન્ય જનતાને પણ આમંત્રણ આપવામાં આવ્યું છે। સ્ટોરી રિપોર્ટ બાય નરોત્તમ રાઠોડ। વિધાનસભામાં જે નવનિયુક્ત પ્રભારીશ્રીઓ હોય એ તમામ લોકો એક સંકલ્પ સાથે સવારે ઉપવાસ કરશે અને પોતાનો ફેસબુક લાઈવ કરશે। સાથે સાથે આખા દિવસ એ ઉપવાસ કરશે। ત્યારબાદ નક્કી કરેલી કોઈપણ જગ્યાએ તમામ હોદ્દેદારશ્રીઓ ત્યાં ભેગા થશે અને સંકલ્પ સાથે પારણા કરશે। આ એક શુભ આશયથી આમ આદમી પાર્ટી જિલ્લા અને લોકસભાના હોદ્દેદારો સાથે મળીને સમગ્ર પાટણ જિલ્લામાં આ ઉપવાસનું આયોજન કરવામાં આવ્યું છે। ઉપવાસ તો ખરા જ, પણ એ દિવસે સાંજે એક અમારે નવેસરથી એક સંકલ્પ પત્ર જ્યારે પ્રદેશ તરફથી આપવામાં આવશે તો એ સાંજે એ સંકલ્પ પત્રમાં જે કંઈ મુદ્દાઓ હશે એનો સંકલ્પ કરી અને એ સંકલ્પને અમે કઈ રીતે પરિપૂર્ણ કરી શકીએ એ બાબતે વિચારીશું। આપનું નામ અને પરિચય? બાબુજી ઠાકોર, આમ આદમી પાર્ટી પાટણ જિલ્લા પ્રમુખ। આમ આદમી પાર્ટી ગુજરાત પ્રદેશ દ્વારા ગુજરાતના તમામ 33 જિલ્લામાં આજે પ્રેસ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું છે। આ પ્રેસ કોન્ફરન્સ કરવાનું હેતુ એ છે કે કાલે 1 મે 1960ના દિવસે ગુજરાત સ્થાપના દિવસ છે। કાલે ગુજરાત મહારાષ્ટ્રમાંથી અલગ થયું હતું। એ સમયે મહાગુજરાત આંદોલનના પ્રણેતા શ્રી ઇન્દુલાલ યાજ્ઞિક જેવા મહાન નેતાઓ કે જેમને ખરેખર ગુજરાતની ગૌરવની, ગુજરાતની અસ્મિતાની વાતો કરી અને ગુજરાતને મહારાષ્ટ્ર જેવા રાજ્યમાંથી એક સ્વતંત્ર અપાવી નવા રાજ્યની ગરિમા મૂકી। આજે જ્યારે એવા મહાન યાજ્ઞિકોએ, મહાન નેતાઓએ જ્યારે ગુજરાતની સ્થાપના દિવસે ગુજરાતની પરિકલ્પના કરી હતી ત્યારે એક શાંતિપ્રિય ગુજરાત, એક ગરવી ગુજરાત, કાયદો સ્થાપિત ગુજરાત, ગુજરાતની તમામ જનતાને વીજળી મળી રહે, પાણી મળી રહે, શિક્ષા મળી રહે, બુનિયાદી સુવિધા મળી રહે, એક ભ્રષ્ટાચાર મુક્ત ગુજરાતની પરિકલ્પના તેઓએ કરી હતી। પણ આજે જ્યારે ગુજરાતની સ્થાપનાને આટલા વર્ષો થઈ ગયા, એકરતું શાસન જ્યારે ભારતીય જનતા પાર્ટીનું અહીંયા રહ્યું છે, ત્યારે આપણે સૌ જ્યારે વાકેફ છીએ કે ગુજરાતની આજે આ લોકોએ શું હાલત કરી છે। ગુજરાત મોડલના ખોટા બણગા ફૂંકી જ્યારે આ લોકો કેન્દ્રની સત્તામાં આવ્યા છે ત્યારે આપણે જોવું રહ્યું કે ગુજરાતની જનતા કેટલી ગ્રસિત થઈ રહી છે। શિક્ષાની વાત કરીએ તો ગુજરાતની તમામ સરકારી શાળાઓમાં પૂરતા ઓરડા નથી। આખી સ્કૂલોમાં, ઘણા ગામડાઓમાં શિક્ષકોની ઘટ છે, એક જ શિક્ષકોથી સ્કૂલ ચાલી રહી છે। ગુજરાતમાં એટલે વીજળી મોંઘી છે। ખરેખર ગુજરાતમાં જે 3 યુનિટનો વીજળીનો ભાવ છે તો કેમ આપણી ઉપર 7 યુનિટનો વીજળીનો ભાવ થોપવામાં આવી રહ્યો છે? રોડ રસ્તાની હાલત તમે દેખો, પાટણ નગરપાલિકાના શાસનમાં કેટલી બદહાલ છે। આ બધી તમામ વસ્તુઓ ખરેખર ગુજરાત સ્થાપના દિવસે આપણે જોઈએ ત્યારે આપણે આપણું ગુજરાત કેવું પરિકલ્પ્યું હતું એવું આજે રહ્યું નથી। માટે થઈ આમ આદમી પાર્ટીએ સમગ્ર ગુજરાતમાં, પાટણ લોકસભામાં અને પાટણ જિલ્લામાં જેટલા પણ આમ આદમી પાર્ટીના હોદ્દેદારો, કાર્યકર્તાઓ તાલુકા લેવલે, શહેર લેવલે કે જિલ્લા લેવલે છે, તમામ મિત્રો કાલે ગુજરાત સ્થાપના દિવસે પોતાનું ફેસબુક લાઈવ કરી એક ઉપવાસનું આયોજન કરશે। સાથોસાથ સાંજે સૌ બધા એકઠા મળી અને આ ઉપવાસની પૂર્ણાહુતિ કરી સંકલ્પ લેશે કે ગુજરાતને ફરીથી એક સુવર્ણ યુગવાળું ગરવી ગુજરાત કઈ રીતે બનાવવું એ માટે અમે પ્રયત્નશીલ રહીશું। સ્વયં સાલવી, પાટણ વિધાનસભા પ્રભારી, આમ આદમી પાર્ટી।